स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, પ્રારંભિક અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમાં અર્થશાસ્ત્રના અભ્યાસના પ્રારંભ સમયે જે અભ્યાસક્રમના મુદ્દાઓ આવરી લેવાના હોય છે તેનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. તબક્કાવાર જે અલગ અલગ આપણે અભ્યાસ કર્યા, એમાં આજે ફર્સ્ટ યરમાં જે બજાર વિશેનો કોન્સેપ્ટ છે એ આપણે જોવાના છીએ. હવે બજાર શબ્દથી તો આપણે બધા પરિચિત છીએ જ, પણ બજાર એટલે આપણે જ્યારે કોઈ પણ કામગીરી સાથે સંકળાયેલી ક્રિયા હોય છે કે બજાર જવું છે, આપણે એમ નથી કહેતા કે બજાર કરીએ છીએ, પણ બજાર જવાની ક્રિયા એમાં સંકળાયેલી હોય છે કે આપણે કોઈ ખાસ જગ્યાએ જઈએ છીએ. તો બજાર એટલે શું? બજારના પ્રકારો કયા કયા છે? દાખલા તરીકે આપણી આસપાસ જો કોઈ શહેરમાં કે કોઈ ગામમાં હોય, જો નાનું ગામ હોય તો એમાં એક જ જગ્યાએ બધી એક કે બે દુકાનો આવેલી હોય છે. જો મોટું શહેર હોય, મોટું બજાર હોય તો દાખલા તરીકે કાપડ બજાર છે, કંસારા બજાર છે, સોના ચાંદીની બજાર છે, દવાની બજાર છે. તો આ બધા બજારના આપણે પ્રકારો સાંભળીએ છીએ. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો બજારના પ્રકારો વિશે આપણે કહીએ તો બજારના પ્રકારો એ વસ્તુના આધારે ક્યારેક નથી હોતા, ક્યારેક હોય પણ છે. તો બજાર એટલે શું અને બજારના પ્રકારો કયા કયા છે, એ તમારું 8મું અને 9મું પ્રકરણ જે છે એ આપણે હવે પછીના સેશન્સમાં કરવાના છીએ. તો આપણે આજે જોઈએ તો બજારનું જે વિહંગાવલોકન જોઈએ એકમનું, તો આ એકમમાં આપણે શું ખાસ જોવાના છીએ? મૂળ બે જ મુદ્દા આવે છે. સૌથી પહેલાં તો બજાર એટલે શું, એટલે કે એનો અર્થ અને વ્યાખ્યા આપણે સમજવાના છીએ, અને પછી બજારના વિવિધ પ્રકારો, બજાર માળખું આપણે સમજવાના છીએ. હવે પહેલી બાબત કે જો 8મું અને 9મું બંને પ્રકરણ શા માટે સાથે જ? તો જ્યારે બજારના આપણે અલગ અલગ પ્રકારો કરીશું ત્યારે એમાં એક સાથે જ બધા લક્ષણો આપણે જોઈએ. તો દાખલા તરીકે ઇજારાનું બજાર છે એ પૂર્ણ હરીફાઈથી કેવી રીતે અલગ થાય? હવે દાખલા તરીકે ઇજારાયુક્ત હરીફાઈ છે એ કેવી રીતે અલગ થાય? તો આ બધા પ્રકાર જે બજારના છે એ બધા એક સાથે આપણે અભ્યાસ કરવાના છીએ, અને એટલા માટે આપણે 8મું અને 9મું પ્રકરણ આપણે એક સાથે કમ્પેરેટિવ એનાલિસિસ પણ આપણે કરવાના છીએ એમ કહી શકાય. કારણ કે આ જે સંખ્યાના દાખલા તરીકે જે બજારના પ્રકારો છે કે એમાં વસ્તુનો કયો પ્રકાર છે, એમાં વેચનારાઓની સંખ્યા કેટલી છે, એમાં ખરીદનારાઓની સંખ્યા કેટલી છે, કિંમત શું હોય છે, તો જુદા જુદા બજારમાં આ બાબતોને આપણે જો એક સાથે અભ્યાસ કરીએ તો આપણે વધારે સ્પષ્ટ એનો ખ્યાલ મેળવી શકીએ. તો બજાર એટલે શું? તો બજારના જે ખ્યાલો વિશે આપણે કરવાના છીએ જોઈએ આગળ. તો એકમના ઉદ્દેશ છે કે આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણે બજારનો અર્થ સમજી શકીએ, બજારના વિવિધ પ્રકારોનો આધાર જાણી શકીએ કે કયા આધારે બજારના પ્રકાર નક્કી કરીએ છીએ. એનો આધાર શું કે આ પ્રકાર. બજારના પ્રકારો હું તમને ટૂંકમાં કહી દઉં તો બજારના મુખ્યત્વે આપણે જે પ્રકાર પાડીએ છીએ એમાં પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારો, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો, એ રીતે પ્રકાર પડે છે. તો આ કયા આધારે બજારના આપણે પ્રકારો કરવાના છીએ એ આપણે આ અભ્યાસક્રમ એકમનો અભ્યાસ કર્યા પછી જાણી શકીએ. તો બજાર માળખું અને તેના ઘટકોનો પરિચય મેળવી શકીએ કે બજારમાં શું હોય, બજારમાં કેવા પ્રકારની સ્થિતિ હોય, તો એ બજારના આપણે ઘટકો કહી શકીએ. તો બજાર એટલે શું? હવે આપણે આ જોઈએ. જુઓ, તમે આ બંને પિક્ચર પર નજર કરો. આ બંને પિક્ચર પર નજર કર્યા પછી તમે શું લાગે છે? જો પહેલું પિક્ચર છે જેમાં એક હાથલારીમાં ફળોનું વેચાણ થાય છે, પાછળ દુકાન આવેલી છે જેમાં જનરલ બધી વસ્તુઓ મળે છે, બાજુમાં ફૂટવેરની દુકાન છે. હવે આ બીજું ચિત્ર જે છે એમાં જુઓ કાપડની બજાર દેખાય છે. તો આ એક પ્રકારનું બજારનું ચિત્ર છે જેને આપણે સામાન્ય રીતે બજાર તરીકે ઓળખીએ છીએ કે આપણને આ પ્રકારની કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો આપણે આ રીતે બજારમાં જઈએ છીએ. હવે આ જુઓ, આ બે પિક્ચર શું જણાવે છે? તો આ બે પિક્ચર જે જણાવે છે કે આધુનિક બજારનો પ્રકાર,
જે એક શોપિંગ મોલ છે, બહુ મોટી જગ્યામાં, બહુ વાતાનુકૂલિત સ્થળમાં બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ મળે એ પ્રકારનું આ સ્થળ છે. બીજી બાજુ જો બીજું પિક્ચર શું બતાવે છે કે હવે આપણે કંઈ પણ ખરીદી કરવાની હોય તો કોઈ એક સ્પેસિફિક જગ્યાએ જવાની જરૂર રહેતી નથી, બરાબર. આપણે આપણા સમયે ખરીદી કરી શકીએ છીએ. અત્યારે દુકાન ખુલ્લી હશે કે નહીં, અત્યારે વેપારીએ કઈ કિંમતે વેચશે, દુકાનમાં સ્ટોક અવેલેબલ હશે કે નહીં, આ બધી બાબતો આપણને આપણા સમયે મળે છે. એ સવારે ઉઠીને 5 વાગે પણ તમે ખરીદી કરી શકો અને રાત્રે 1 વાગે 2 વાગે ગમે ત્યારે તમારી અનુકૂળતાએ અને સમયે આપણે ખરીદી કરી શકીએ છીએ. આપણી પાસે માત્ર એક ટેલિફોન હોવો જરૂરી છે. તો આ બજારનું તબક્કાવાર જુઓ તમે કેવો ફેરફાર આપણે જોઈએ છીએ. હવે એક સમય એવો હતો કે જ્યારે આ બધા ઉપકરણો ન હતા, ઇન્ટરનેટ એક્સેસ, ટેલિફોન, આ બધા ઉપકરણો ન હતા, ત્યારે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય ત્યારે ગ્રાહકે વેપારી સુધી જવું પડતું, અથવા તો બીજી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ વસ્તુ વેચવી હોય ત્યારે વેપારીએ ગ્રાહકો પાસે જવું પડતું. આ કારણોસર બધાએ એક સમય નક્કી કર્યો કે આટલા સમય દરમિયાન ગ્રાહકો અને વેપારીઓ આ નિશ્ચિત જગ્યાએ મળશે, ખરીદી અને વેચાણની પ્રક્રિયા થશે, ખરીદશે, વેચશે. એટલે બજારનું એક સ્થળ સાથે જોડાયેલું હોવું જરૂરી બન્યું. આગળ જતાં ટેલિફોનની સુવિધાઓ વિકસી એટલે આપણે ઘરે બેસીને ઓર્ડર લખાવી દઈએ તો આપણને હોમ ડિલિવરી આપણી અથવા તો આપણને કહીએ એ જગ્યાએ આપણને વસ્તુ કે સેવા પૂરી પાડે છે. તો એમાં હવે કંઈ ખાસ ગોડાઉન્સ હોવાની જરૂર, દુકાન હોવાની જરૂર કે ઓફિસ હોવાની જરૂર પણ આપણને નથી લાગતી. તો આ રીતે ધીમે ધીમે બજારનો જે કોન્સેપ્ટ છે, બજારનો ખ્યાલ છે, એમાં બધા ફેરફાર આવ્યા છે. તો આગળ જોઈએ. હવે મને જણાવો કે બજાર એટલે શું, એની વ્યાખ્યાઓ કઈ રીતે કહી શકાય. તો બજાર એટલે જ્યાં ખરીદનારાઓ અને વેચનારાઓ એકબીજાના સંપર્કમાં આવે. બજારમાં ખરીદનારાઓ અને વેચનારાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ખરીદ વેચાણની જે પ્રક્રિયા થાય તે વ્યવસ્થાને બજાર કહે છે. જુઓ, અહીંયા કોઈ તે જગ્યાને બજાર કહે છે એવું નથી, તે સ્થળને બજાર કહે છે એવું નહીં, પણ તે વ્યવસ્થાને બજાર કહે છે જ્યાં ખરીદી વેચાણની પ્રક્રિયા થાય, કારણ કે વેચનારા અને ખરીદનારા એકબીજાના સંપર્કમાં આવે. પણ આ આપણી પહેલા તબક્કાની વ્યાખ્યા છે. હવે અર્થશાસ્ત્રીઓ બજારની વ્યાખ્યા શું કહે છે આપણે જોઈએ. જો કુરનોટ નામના અર્થશાસ્ત્રી કહે છે કે બજાર એટલે માત્ર કોઈ સ્થળ નહીં, બજાર એટલે કોઈ સ્થળ નહીં કે જ્યાં ખરીદી અને વેચાણ થતા હોય, પરંતુ ખરીદનારા અને વેચનારા એવી રીતે મુક્ત સંપર્કમાં આવે છે. સંપર્ક કેવો છે? મુક્ત છે. ખરીદવું ફરજિયાત નથી, વેચવું ફરજિયાત નથી. મારે આ વેપારી નહીં ને બીજા વેપારી પાસેથી ખરીદી કરવી હોય, મારે આ ગ્રાહકને નથી વેચવું, મારે બીજા ગ્રાહકને વેચવું છે. તો આ રીતે ખરીદી અને વેચાણની પ્રક્રિયા મુક્ત રીતે થતી હોય અને સંપર્કમાં આવતા હોય કે જેને કારણે એક સમાન વસ્તુની કિંમતો તરત જ અને સરળતાથી સમાન રહેવાનું વલણ ધરાવે છે. હવે ધારો કે આપણે ઉદાહરણ લઈએ, તમે બજાર આપણે જઈએ, એક ફળની લારીમાંથી આપણે ફળ ખરીદીએ, બાજુમાં પણ પૂછીએ તો એ જ ફળમાં જો 5 રૂપિયા, 10 રૂપિયા કે 15 રૂપિયા, 20 રૂપિયા જો ફરક પડતો હોય કિંમતમાં કિલોની દૃષ્ટિએ, તો આપણે ફળની ગુણવત્તા જોવાના છીએ, ફળની કિંમત જોવાના છીએ. આપણે અલગ અલગ જગ્યાએ તપાસ કરીને પછી ફળ લેવાના છીએ. આપણે કહી શકશું કે પહેલી જગ્યાએ તો આટલી કિંમતે મળે છે, એના ફળ પણ સારા છે, તો તમે કેમ એટલી કિંમતે વેચો છો? મારે તમારી પાસેથી નથી ખરીદવું, હું બીજી જગ્યાએથી ખરીદી શકું છું. તો આ રીતે જો વેપારીને વેચવાની જરૂર હશે તો એ પણ એ જ ગુણવત્તાવાળી વસ્તુ એ જ કિંમતે વેચશે. એટલે બજારમાં ગ્રાહકોનો એકબીજાનો સાથેનો સંપર્ક, આપણે જેમ આપણા અડોશ પડોશમાં પૂછીએ છીએ, આપણા મિત્ર વર્તુળમાં પૂછીએ છીએ કે આ વસ્તુ તમે ક્યાંથી લીધી, આ વસ્તુ કેટલા રૂપિયાની લીધી, કઈ કિંમતે લીધી. તો ગ્રાહકો સાથેનો સંપર્ક, વેપારીઓ એકબીજા સાથેનો સંપર્ક અને ગ્રાહકો તથા વેપારીઓનો સંપર્ક, આ બધામાં સંપર્ક વસ્તુ મહત્વની છે.
એક વેપારીને ખબર જ હોય કે બીજા વેપારી કઈ કિંમતે વેચે છે, બીજા વેપારીને ખબર જ હોય કે આ વસ્તુ જો આ કિંમતે વેચાય છે, મારા કરતાં જો ઓછી કિંમતે વેચે છે, એનો મતલબ કે મારી જો ગુણવત્તા વધારે સારી હોય મારી વસ્તુની, તો મારે એની કિંમત ઊંચી રાખી શકાય છે. આપણે સાંભળ્યું છે ઘણી વખત, ત્યારે વેપારી આપણને કહેતા હોય છે કે ના, એના કરતાં મારી વસ્તુ સારી છે, એટલા માટે એની કિંમત વધારે છે. તો આ રીતે જ્યારે ગ્રાહકને ખબર હોય કે ના, વાત તો સાચી છે, આની ગુણવત્તામાં ડિફરન્સ છે, એટલી કિંમતમાં ડિફરન્સ હોઈ શકે, તો આ રીતે જ્યારે બજારમાં મુક્ત માહિતી મળે, એનું આવાગમન મુક્ત હોય, સંપર્ક મુક્ત હોય, ત્યારે સમાન વસ્તુની કિંમતો સમાન ન હોય તો સમાન થઈ જાય છે સરળતાથી અને ઝડપથી. એવી આખી વ્યવસ્થા તંત્રને બજાર કહે છે. એટલે બજારને માત્ર બજાર કહેવા કરતાં બજાર તંત્ર કહેવું વધારે યોગ્ય છે. માર્કેટ સિસ્ટમ, ઇટ ઇઝ અ માર્કેટ સિસ્ટમ. બજાર તંત્ર છે. બજાર એટલે એક સ્થળ નથી, પણ એક વ્યવસ્થા તંત્ર છે કે જેને કારણે ગ્રાહક, વેપારી એકબીજાના સંપર્કમાં આવે છે, સમાન વસ્તુની કિંમત સમાન રહેવાનું વલણ ધરાવે છે. એ વ્યવસ્થાને બજાર કહે છે. માધ્યમ કોઈ પણ હોય, માધ્યમ એક દાખલા તરીકે કોઈ ધાર્મિક સ્થળમાં ભરાતો મેળો છે, તો એ પણ બજારનું માધ્યમ છે. કે દાખલા તરીકે દર રવિવારે ભરાતી ગુજરી બજાર છે, અથવા તો શાક માર્કેટ પાસે ભરાતી બજાર છે, અથવા તો કોઈ એક સ્થળ છે, બજાર છે. તો માધ્યમ એ કોઈ ભૌગોલિક સ્થળ પણ હોઈ શકે, ન્યૂઝપેપર પણ જાહેરાત આવતી હોય, એમાં કોલ કરવાનો હોઈ શકે, ટેલિફોન હોઈ શકે, ઇન્ટરનેટના માધ્યમ હોઈ શકે, કમ્પ્યુટર સિસ્ટમ હોઈ શકે. આ માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ જ્યાં આ રીતે કિંમત હોય છે. તો આપણે જ્યારે બજારમાં જઈએ છીએ ત્યારે જ કિંમતો સરખી નથી થતા. આપણે એ પણ જોઈએ છીએ કે અલગ અલગ વેબસાઇટ જે ઓનલાઈન શોપિંગ કરે છે, ઓનલાઈન વેચાણ કરે છે, એમાં આપણે અલગ અલગ વસ્તુની એક જ વસ્તુની અલગ અલગ માધ્યમોના આધારે કઈ શોપિંગ પોર્ટલ ઉપર કઈ કિંમતો આપેલી છે, આપણે કમ્પેર કરી શકીએ છીએ. તો આ રીતે માધ્યમ અને આધારના કારણે સમાન વસ્તુની કિંમત સમાન રહેવાનું વલણ ધરાવે છે. એ છે બજાર. હવે બજાર માળખું તો શું હોય તો એને બજાર કહેવાય? હવે આપણે અવળું તો નક્કી જોયું કે સ્થળ મહત્વનું નથી, તો પણ બજાર હોઈ શકે. તો એવી કઈ વસ્તુ છે કે જે હોવી જરૂરી છે તો બજાર કહેવાય? માત્ર ખરીદનારાઓ હોય, માત્ર વેચનારાઓ હોય? ધારો કે ખરીદનારાઓ અને વેચનારાઓ બંને છે, તો એ બજાર છે. જોઈએ તો એવી તે કઈ સ્થિતિ છે કે જે બજાર એને કહેવાય છે. હવે આગળ આપણે જોઈએ તો બજાર માટેની આ શરતો છે, અથવા તો બજારના ઘટક કહી શકાય. આ બધા બાબત હોય તો બજારના ઘટક કહી શકાય. કે પહેલાં તો એમાં ખરીદનારા અને વેચનારા હોવા જોઈએ સૌથી પહેલાં. ભલે એનો બીજો ત્રીજો ક્રમ આપેલો છે, પણ ખરીદનારા વેચનારા હોવા જોઈએ. તે ઉપરાંત વસ્તુ અથવા સેવા હોવી જોઈએ. આપણને જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય, આપણને સાડીની જરૂર હોય, આપણને મિક્સરની જરૂર હોય, અથવા તો આપણને બસની જરૂર હોય, તો આ બધી વસ્તુ કે સેવા, ઇલેક્ટ્રિશિયનની જરૂર હોય, બ્યુટિશિયનની જરૂર હોય, તો એ વસ્તુ હોવી જોઈએ. નહીંતર ખરીદનારા પણ કેવી રીતે ખરીદી શકશે, વેચનારા પણ કેવી રીતે વેચી શકશે જો માલ જ ન હોય, વસ્તુ જ ન હોય કે સેવા જ ન હોય? માહિતી હોવી જોઈએ કે આ વસ્તુ અથવા તો સેવા અહીંથી મળે છે, એવી માહિતી પણ હોવી જોઈએ. આપણને ખબર જ ન હોય કે અહીંથી આ વસ્તુ મળે છે, તો એ વેપારી પાસે કોઈ ગ્રાહક જાય નહીં. તો એ માહિતી હોવી જોઈએ. ઉપરાંત હોવું જોઈએ સંપર્ક. હવે આપણે કોઈ જગ્યાએ જઈને અવારનવાર એ દુકાન બંધ જ જોઈએ, પછી આપણને ખબર પડે કે એનો તો દુકાનનો સમય અલગ છે, અથવા તો એ દુકાનદાર ઓનર છે કોઈક જગ્યાએ ફરવા ગયા છે, તો આપણને આ માહિતી હોય તો ખબર પડે. પછી આપણને ખબર પડે કે આ દુકાનમાં પહેલાં વસ્તુ મળતી હતી, હવે નથી મળતી. તો આ બધી માહિતી હોવી જોઈએ. તો આપણે સંપર્ક હોવો જોઈએ, કિંમત હોવી જોઈએ. વસ્તુની કિંમત ન હોય તો વેચાણ કે ખરીદી થાય નહીં. આપણે બજારમાં કોઈ પણ વસ્તુ જોઈએ, આપણે ઘણી વખત કોઈ પણ પુસ્તક ખરીદવું હોય, ધારો કે આપણે ઈ બુક ખરીદીએ છીએ, પણ ઘણી વખત તમે જોશો કે એમાં કિંમત બતાવેલી હોતી જ નથી. તો કેવી રીતે ખરીદી શકાય? એ પુસ્તકનું હોવું માત્ર નહીં, પણ ઈ પોર્ટલ પર જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે પુસ્તકની કિંમત બતાવેલી હોય તો આપણે ખરીદી કરી શકીએ. કિંમત પુસ્તકની ખબર જ ન હોય, XYZ કોઈ પણ વસ્તુની કિંમત ન હોય તો એને ખરીદી શકાતી નથી.
વેચાણ પણ થઈ શકતું નથી, એનો વિનિમય થઈ શકતો હોવો જોઈએ, એ વસ્તુનો વિનિમય થઈ શકતો હોવો જોઈએ. અને માધ્યમ, બજાર એ માધ્યમ છે, ટેલિફોન માધ્યમ છે, ઇન્ટરનેટ માધ્યમ છે, કમ્પ્યુટર માધ્યમ છે. આગળ જોઈએ તો બજારના કયા કયા વિવિધ પ્રકારો છે આપણે જોઈએ. તો આ બજારના વિવિધ પ્રકારો છે, જેમ આપણે આગળ વાત કરી કે બજારના મુખ્ય 5 પ્રકાર કહી શકાય: પૂર્ણ હરીફાઈ, ઇજારો, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ. હવે આપણો જે અભ્યાસક્રમ છે એમાં વેચનારાઓની સંખ્યાને આધારે આપણે બજારના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. ખરીદનારાઓની સંખ્યાના આધારે પણ કરી શકાય. દાખલા તરીકે અત્યારે આપણે એવી કોઈ પરિસ્થિતિનું ઇમેજિનેશન નથી કરી શકતા કે બજારમાં માત્ર એક જ વ્યક્તિ ખરીદનાર હોય, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુના ખરીદનાર ઘણા જ હોવાના, વધારે જ હોવાના. જો એક જ ખરીદનાર હોય તો એનો પ્રભાવ પડે, એનો બજારમાં એનો કંટ્રોલ, નિયંત્રણ ખરીદનારનું હોય. એવું ક્યારેક બની શકે છે કે જ્યારે અમુક વસ્તુની ખરીદી સરકાર જ કરે અથવા તો કોઈ ઓથોરિટી જ કરતી હોય, અમુક વસ્તુના જે ઉત્પાદકો હોય એ જ કાચો માલ ખરીદતા હોય. પણ મોટાભાગે વાસ્તવિક જીવનમાં ઉદાહરણ ઓછું મળે છે. તો વસ્તુના આધારે પણ પ્રકારો પાડી શકાય. જેમ આપણે વાત કરતા હતા, કાપડ બજાર, ઓટોમોબાઈલનું બજાર, સોના ચાંદીનું બજાર, ખાદ્ય પદાર્થોનું બજાર. તો આ વસ્તુના આધારે છે. પણ આપણો જે અભ્યાસક્રમ છે જેમાં આપણે બજારના પ્રકારો આપણે વેચનારાઓની સંખ્યાના આધારે કરીએ છીએ. વસ્તુના આધારે કે ખરીદનારાઓના આધારે નહીં, પણ વેચનારાઓની સંખ્યાને આધારે આપણે બજારના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. જો તો બજારને કેવી રીતે ઓળખશું? આપણે ઓળખવાનું જે માપદંડ, આધાર છે, બજારના જે પ્રકારનો આધાર છે એ બજારનો સંખ્યા પડી છે વેચનારાઓની દૃષ્ટિએ, વેચનારાઓ અથવા તો વેપારીઓની સંખ્યાને આધારે. હવે વેપારીની સંખ્યા કેટલી હોય? તમે જુઓ આજુબાજુ કેટલા વેપારીઓ છે, ઘણા બધા છે, અસંખ્ય છે. પણ એક ગામમાં દવાના વેપારીઓ કેટલા, અથવા તો એક ગામમાં શાકભાજીના વેપારીઓ કેટલા, અથવા તો એક ગામમાં ઇલેક્ટ્રિકનો સામાન વેચનારા વેપારીઓ કેટલા, તો એને આપણે આંગળીના વેઢે ગણી શકીએ. અમુક નિશ્ચિત હોય છે. પણ ધારો કે એમાં આપણે એ દુકાન કરવી હોય તો, આપણે દવાની દુકાન કરવી હોય તો, આપણે ઇલેક્ટ્રિક ગુડ્સની દુકાન કરવી હોય તો કરી શકીએ. એનો મતલબ એ કે અસંખ્ય લોકો, જેટલા લોકો ઈચ્છે એ રીતે બજારમાં પોતાનું વેચાણ શરૂ કરી શકે છે. તો વેપારીઓની સંખ્યા અસંખ્ય હોઈ શકે છે. પણ હવે દાખલા તરીકે બસની સર્વિસ પૂરી પાડનારા કેટલા? તો બસની સર્વિસ પૂરી પાડનારા કરતાં ઇલેક્ટ્રિકની દુકાનની સંખ્યા વધારે હશે. બસની સર્વિસ પૂરી પાડનારા ઘણા હશે, પણ અસંખ્ય નહીં હોય. જેટલા શાકભાજીની દુકાનવાળા હોય એટલા બસની સર્વિસ પૂરી પાડનારા ન હોય. બરાબર. તો બસની સર્વિસ પૂરી પાડનારા લોકો ઓછા હોય. ઓકે, સારું, ચાલો. તો હવે ટ્રેનની સર્વિસ પૂરી પાડનારા કેટલા? કે આપણે એકથી બીજી જગ્યાએ જવું છે તો રેલવેમાં જવું છે, તો રેલવેની સર્વિસ પૂરી પાડનારા કેટલા? આમ તમે જુઓ કે એક વખત તમે જોવા જશો તો શરૂઆત કરીએ તો આપણને એમ થાય કે ઘણી બધી વસ્તુઓના વેચનારા હોય છે, પણ શાકભાજીનું વેચનારા કેટલા, બસ સર્વિસ પૂરી પાડનારા કેટલા, રેલવે સર્વિસ પૂરી પાડનારા કેટલા? તો આ બધાના આધારે હવે તમે સંખ્યામાં ડિફરન્સ સમજી શકશો કે શાકભાજીનું વેચાણ થાય છે એમાં સ્પર્ધા હોય છે કે દરેક જગ્યાએ એક સમાન શાકભાજીનું ક્વોલિટી હોય, તાજા હોય, તો એ પ્રમાણે કિંમત સરખી રહેવાનું વલણ ધરાવે છે. હવે એનાથી ઓછી સંખ્યાઓ છે કે જે લોકો બસ સર્વિસ પૂરી પાડે છે. દાખલા તરીકે અમદાવાદથી મુંબઈ જવાની બસ સર્વિસ, તો એમાં કેટલા લોકો બસ સર્વિસ પ્રોવાઈડ કરે છે? એમાં કિંમતોનો શું ડિફરન્સ આવે છે? એમાં જે પૂરી પાડવામાં આવે છે, સુવિધા પૂરી પાડવામાં આવે છે, એમાં શું ડિફરન્સ આવે છે? તો આ બધામાં આપણે સંખ્યાનું પ્રમાણ સમજી શકશું કે કઈ રીતે વેરિએશન આવે છે. પછી આપણે આગળ જોયું કે રેલવેની સુવિધા કોણ પૂરી પાડે છે, એમાં વેપારીઓ કેટલા? તો આપણે સમજીએ છીએ કે માત્ર ભારત સરકાર છે, એક જ છે કે જે રેલવે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડે છે. તો એમાં એનો ઇજારો કહેવાય. એક જ વ્યક્તિ વેચનાર છે, પણ રેલવેની સર્વિસ ખરીદનારા કેટલા? અસંખ્ય. હવે દાખલા તરીકે મારે ભુજ મુંબઈ વચ્ચે
બસની સર્વિસ પૂરી પાડવા માટે મારી પોતાની બસ શરૂ કરવી છે, થઈ શકશે. પણ મારે ભુજ મુંબઈ વચ્ચે મારે ટ્રેનની સર્વિસ, મારી ટ્રેન શરૂ કરવી છે, એવું કદાચ હું વિચારી શકીશ કે નહીં. કારણ કે અત્યારે સુધી તો એમાં સરકારનો હસ્તક્ષેપ છે, એ પણ કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ છે. તો આમાં કયા અવરોધો આવે છે કે હું મારી ટ્રેન શરૂ કરી શકું કે નહીં. પણ મારે એમાં કોઈ જ બાબત નથી વિચારવાની થતી કે દાખલા તરીકે મારા કિચનમાં મારું મોટું આંગણું છે અને એમાં હું શાકભાજી ઉત્પાદન કરું છું અને હું શાકભાજીનું વેચાણ કરું છું. એમાં મને કોઈ જ નડતર કે કોઈ બીજા મંજૂરી લેવાની રહેતી નથી. હું ઈચ્છું તો શાકભાજીનું વેચાણ કરી શકું, ન ઈચ્છું તો ન કરી શકું. તો આ બધા એનો મતલબ એ કે મારે શાકભાજીનું વેચાણ કરવા માટે મારે બજારમાં આવવું છે. બજારમાં આવવું છે મતલબ કે જો સ્થળ હોય તો સ્થળ, મોબાઈલ ઉપર હોય તો હું જાહેરાત આપું કે હું શાકભાજી વેચું છું, મને કોલ કરો. તો એમાં કોઈ મુક્ત આગમન છે. પછી મને એમ થાય કે શાકભાજી નથી વેચવા તો હું વેપારમાંથી નીકળી જાઉં. પણ હું એવું કરી શકું કે દાખલા તરીકે મારે ભુજ મુંબઈ વચ્ચે બસની સેવા શરૂ કરવી છે તો હું કેટલો મને ટાઈમ લાગે. પછી મને લાગે કે મારે બસ સર્વિસ નથી કરવી તો હું પાછી બજારમાંથી નીકળી આવું તો મને બજારમાંથી વેપારમાંથી બહાર નીકળતા કેટલો ટાઈમ લાગે. તેવી જ રીતે મારે જો એમાં શરૂ કરવું હોય કે મારે ટ્રેનની સર્વિસ, મારી ટ્રેન હોય, એમાં બધા બેસે, એમાં મુસાફરી કરે, તો એ આખું ટ્રેનના બજારમાં મારે એન્ટ્રી લેવામાં કેટલો ટાઈમ લાગે. તો આ બધામાં મુક્ત આવાગમન છે, રિસ્ટ્રિક્ટેડ છે, પ્રતિબંધિત છે, એમાં કેટલો સમય લાગે છે એના આધારે વેપારીઓની સંખ્યા નક્કી થાય છે. તો બજારને આપણે કઈ રીતે ઓળખશું? દાખલા તરીકે આપણે વેચનારાઓને આધારે ઓળખીએ તો બજાર પૂર્ણ હરીફાઈનું, એમાં અસંખ્ય વેચનારા હોય છે, અનલિમિટેડ. જેટલાને વેપાર કરવા માટે આવવું હોય એ આવી શકે. પછી એ લોકોને અનુકૂળ ન રહે તો વેપારમાંથી બહાર નીકળવા માટે પણ એ લોકો મુક્ત હોય છે. પછી ઇજારો છે, એ તદ્દન વિરુદ્ધની સંખ્યા છે, માત્ર એક જ વેચનાર. આ અસંખ્ય વેપારીઓ અને માત્ર એક વેચનાર એ સૈદ્ધાંતિક અસ્તિત્વ ધરાવે છે. આ બે જે કોન્સેપ્ટ છે, પૂર્ણ હરીફાઈ અને ઇજારો, એ સૈદ્ધાંતિક અસ્તિત્વ ધરાવે છે. તમે અનલિમિટેડ, અસંખ્ય એટલે કેટલા? દાખલા તરીકે આપણે વિચાર કર્યો કે બસની સુવિધા પૂરી પાડનારા અમુક લોકો હોય પણ શાકભાજીનો વેપાર કરનારા અસંખ્ય પણ છતાં આપણે એની ગણતરી કરી શકીએ છીએ કે કોઈ એક ગામમાં 25 લોકો શાકભાજી વેચે છે કે કોઈ એક ગામમાં 5000 લોકો, દાખલા તરીકે બહુ મેગા સિટી હોય તો એમાં 2-3 હજાર લોકો પણ શાકભાજી વેચતા હોય એવું બની શકે. તો આ રીતે અસંખ્ય છતાં પણ એની ગણતરી તો કરી શકીએ છીએ આપણે. એટલે અને ઇજારો છે કે માત્ર એક જ વેચનાર, તો એવું તો કોઈ નથી હોતું કે માત્ર એક જ વેચનાર હોય. બહુ ઘણા સમય પહેલાં એવું હતું કે ટેલિફોનની સર્વિસ દાખલા તરીકે હોય એ સરકાર જ બહાર આપી શકતી, જેમ અત્યારે રેલવે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ટેલિફોન પણ સર્વિસ, વસ્તુ અને સેવા ઘણા બધા લોકો પ્રોવાઈડ કરે છે. બસ સર્વિસ પણ ઘણા બધા પ્રોવાઈડ કરે છે. તો તેમ છતાં એનું એક જ ઉદાહરણ આપણે રેલવેનું જ હંમેશા આગળ ધરીએ છીએ. તો આ પૂર્ણ હરીફાઈ અને ઇજારો એ બધા એક કોન્સેપ્ટ છે, એ સૈદ્ધાંતિક અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવમાં એવી પરિસ્થિતિ બહુ જ રેર કેસમાં હોય છે અથવા તો એ હોતી નથી. તો વાસ્તવમાં શું હોય છે કે દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, મોટાભાગે જુઓ તો અલ્પહસ્તક ઇજારો અથવા તો ઇજારાયુક્ત હરીફાઈ હોય એ પરિસ્થિતિ જોઈએ છે. હવે દ્વિહસ્તક ઇજારો એટલે શું? કે જેમાં બે વેચનાર હોય. ઇજારો, પૂર્ણ ઇજારો એટલે એક વેચનાર, દ્વિહસ્તક એટલે બે વેચનાર. અલ્પહસ્તક ઇજારો એટલે જેમાં થોડાક જ વેચનાર હોય, 7 થી 8 વેચનાર હોય, મેક્સિમમ કરીએ તો 20, એનાથી વધારે બહુ અસંખ્ય, નહીંતર જો 20થી પણ સંખ્યા વધારે થઈ જાય તો લગભગ પૂર્ણ હરીફાઈની નજીકનો કોન્સેપ્ટ બને છે. પછી છે ઇજારાયુક્ત હરીફાઈ, એમાં અસંખ્ય વેચનારા હોય છે. અસંખ્ય વેચનારા હોય એનો મતલબ છે કે અહીંયા ગમે તેટલા વેપારીઓ આવે છે અને જાય છે. તો પછી ઇજારાયુક્ત હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ, એમાં શું ડિફરન્સ છે? એનો ડિફરન્સ આપણે આગળ ઉપર જોશું. અહીંયા એક ખાસ અસંખ્ય વેચનારા અને અહીંયા પણ છે. જે ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં વસ્તુ વિભિન્નતા હોય છે. હવે આટલા લક્ષણો આપણે જોયા, એના ઉપરથી આપણે આગળ જોઈએ
તો વેચનારા પૂર્ણ હરીફાઈમાં વસ્તુઓ એક સરખી હોય છે અને ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈ હોય છે, વેપારીઓ અસંખ્ય હોય છે, દરેકની વસ્તુ લગભગ સરખી હોય છે, પૂરેપૂરી સમાન નથી હોતી પણ લગભગ સરખી હોય છે અને એને કારણે વસ્તુ વિભિન્નતાને કારણે પૂર્ણ હરીફાઈ હોય તો પૂર્ણ હરીફાઈમાં એક જ પ્રકારની વસ્તુ હોવાને કારણે બધી જ દુકાને એક જ કિંમતે વસ્તુનું વેચાણ થતું હોય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં દરેક વેપારીઓનો પોતાની વસ્તુ પૂરતો ઇજારો હોય છે. દાખલા તરીકે હવે કોઈ ફ્લેવર એવી હોય, ટેસ્ટ એવો હોય, આપણે ઘણી બધી વસ્તુ ખરીદીએ છીએ. દાખલા તરીકે જ્યુસ ખરીદીએ છીએ, હવે તો કોઈ ડ્રેસ ખરીદીએ છીએ, કાપડ ખરીદીએ છીએ, તો દરેક વ્યક્તિનો પોતાની વસ્તુ પૂરતો ઇજારો હોય છે કે આ અમારી વસ્તુ, એમાં આ વિશેષતા છે, બીજામાં આ નહીં હોય. દાખલા તરીકે લાઈફ બોય છે, ડેટોલ છે, એ બધા સાબુઓ જુઓ તો એ લોકોએ સ્વાસ્થ્યની બાબતને આગળ વધાર્યું છે કે અમારા સાબુનો ઉપયોગ એ સ્વાસ્થ્ય માટે સારો બને છે. તો શું બીજા બધા સાબુઓ છે એ સ્કિનને નુકસાન તો નથી જ કરતા, પણ એ લોકો આ રીતે કહે છે. તો બીજા દાખલા આ રીતે દરેક વ્યક્તિ પોતાની વસ્તુ પૂરતો ઇજારો ઉત્પન્ન કરે છે અને દરેક વેપારી પોતાની વસ્તુને બીજા કરતાં અલગ છે એવું બતાવે છે. તો આ રીતે આપણે જ્યારે બજારના પ્રકારો જોઈએ છીએ ત્યારે એમાં સૌથી પહેલાં તો આપણે જોયું કે બજાર એટલે એક સંપર્ક હોય, એ સંપર્કના કારણે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય અને પ્રક્રિયાને કારણે સમાન વસ્તુની કિંમતો સમાન થવાનું વલણ ધરાવે છે. પછી આપણે જોયું કે બજારના પ્રકારો આપણા અભ્યાસક્રમ પ્રમાણે વેચનારાની સંખ્યા પ્રમાણે છે. હવે આપણે જોયું કે એમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, આ બધા પ્રકારો છે અને એમાંથી જો આપણે આગળ વધીએ તો આગળના તબક્કે આપણે જે ડિટેલ જોવાના છીએ એ ડિટેલમાં આપણે જોશું કે દરેક બજાર અન્ય બજારથી કઈ રીતે અલગ પડે છે. હવે આમાં જ્યારે આપણે જોયું કે એ પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ એમાં શું ડિફરન્સ છે, તો પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ એમાં વસ્તુનો ફેરફાર છે, વેચનારાની સંખ્યા બંનેમાં સરખી છે, અસંખ્ય છે, તો પછી શું સમાન આવે છે, તો વસ્તુનો પ્રકાર અલગ પડે છે. હવે ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિભિન્નતા અથવા તો વસ્તુ વિકલન એનું ખાસ લક્ષણ છે. તો હવે જ્યારે આપણે આગળના સેશનમાં જોઈએ તો બજારના એક પછી એક પ્રકારો એમાં આપણે સમજશું કે કઈ રીતે એક બજારની સ્પેશિયાલિટી અથવા તો વિશેષતા શું છે. ત્યાં સુધી તમે જુઓ કે તમે જે વસ્તુ ખરીદી કરો છો એ કયા પ્રકારના બજારમાંથી ખરીદી કરો છો અને એ બજારમાં એ વસ્તુ બીજે ક્યાંયથી મળે છે, કઈ કિંમતે મળે છે, ગુણવત્તા કેવી છે. હવે તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો એટલે તમારો દૃષ્ટિકોણ બજાર વિશે બદલવાનો છે. તમારો સમય ઘણો જ સારો રહે. આપણે ફરીથી મળીએ. નમસ્કાર. સ્વાધ્યાયઃ